પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક રેલવે સ્ટેશન પર આવેલા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના બીજા સોમવારે વર્ષોની પરંપરા મુજબ ભવ્ય ભાતીગળ મેળો યોજાયો હતો। મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને રામેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। શ્રાવણ માસના પવિત્ર સોમવાર નિમિત્તે રાધનપુર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો રામેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા। સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને રાધનપુર નગર જાણે શિવ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું। આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, તાલુકા પંચાયત સદસ્ય કરસનજી ઠાકોર, નગરસેવકો રમેશભાઈ ઠાકોર અને ભાવાજી ઠાકોર, મંદિર ટ્રસ્ટના ગોકુળભાઈ ભરવાડ તથા મેવાભાઈ ભરવાડ, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી, રવિભાઈ ઠાકોર, ગુલુભાઈ સિંધી, રમેશભાઈ અગરિયા, અંબાસભાઈ સહિતના આગેવાન અને મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। મેળાને લઈ રેલવે પોલીસ તથા રાધનપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં જોવા મળ્યો હતો। વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મેળાની ઉજવણીથી રાધનપુરની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને વધુ ઉજાગર કરવામાં આવી। રિપોર્ટર જશુદાન ગઢવી, આઝાદ મીડિયા લાઈવ, રાધનપુર। જે શ્રાવણ મહિનાનો મેળો ભરવામાં આવે છે હર સાલે બીજા સોમવારે, એ મુજબ આ ફેરી બી આજ મેળો ભરાયો છે। બહુ સારો પબ્લિક રહી અને અમારા કાર્યકર્તાઓનો બહુ સહયોગ સારો રહ્યો। કરશનભાઈ છે, ગુલ્લુભાઈ છે, મેવાભાઈ છે, બરાબર, એ બધાએ સારો સહયોગ આપ્યો છે અને અમને જે આજુબાજુની જે પબ્લિક આવે છે એમનો બી સહયોગ સારો રહ્યો। સારી વ્યવસ્થા છે। આવી રીતે હર સાલ આ ભગવાનના કામ થતા રહે એવી અમારી ઈચ્છા છે। બધાનો આમાં સહયોગની જરૂર હોય એ પ્રમાણે અમને આ બધાનો સહયોગ મળ્યો છે, એ સારી વાત છે। આવી રીતે ધર્મના કામ બધા થતા રહે એ બહુ સારી વસ્તુ છે। મારું નામ અબ્બાસભાઈ વોહરા। બોલો રામેશ્વર મહાદેવ કી જય। ખૂબ આનંદની વાત છે, આજે શ્રાવણ મહિનાના સોમવારના દિવસે હર હંમેશ દર વર્ષની જેમ આજે આનંદ, आज उसरंग, आज नैनो में नए सखी हमारे आंगणे, आज कंचन वर्षे में एवो रामेश्वर दादानो मेळो आजे आ रेलवे स्टेशन में दर वर्षनी जेम आजे अमारा जे अहींना मेन आगेवानो छे ए गोकुलभाई होय के अमारे करसनजी होय के आ मेवाभाई अने एमनी आखी टीम खरेखर एवी दादानी सेवामां લીન છે। પ્રસાદ અહીંયા બધાને આપે છે અને દાદાના પણ ચરણોમાં હું પણ આવ્યો, કારણ કે રામેશ્વર દાદા એ એક એવા મહાન મહાદેવ છે જે પરાયાનું દુઃખ હરવાવાળા। એટલે મેં પણ એમના ચરણામાં શીશ નમાવી અને દાદા પાસે આશીર્વાદ આપ્યા અને એ દાદા આખા અમારા વિસ્તારનું એ ખૂબ ભલું કરે એવા દરેક સમાજને આશીર્વાદ આપે અને દરેક સમાજ સુખી સંપન્ન થાય, આગળ વધે એવી ખૂબ જ દાદાને એ ચરણોમાં કોટી કોટી નમન। બોલો રામેશ્વર ભગવાન કી જય। આજ રાધનપુર રેલવે સ્ટેશનની અંદર તારીખ 24/8/2026ના બીજો સોમવાર શંકર ભગવાનના મંદિરે આજ મેળો ભરાણો છે। અમે ગામના સહયોગથી અમારા આગેવાનો મેવાભાઈ ભરવાડ, ગોકુળભાઈ ભરવાડ, મહાદેવભાઈ ઠાકોર, ભગાભાઈ ઠાકોર, બચુભાઈ ઠાકોર, અબ્બાસભાઈ, ગુલ્લુભાઈ, બધા એમાં આગેવાનો છે આ મેળાના સહયોગમાં। અને મેળોના આધારે અમે બધું કામ કરે। જીઆરપી પોલીસ અમારી સાથ હોય છે અને પબ્લિક ખૂબ આવી છે। પબ્લિકની એવી સેવા છે, આવીને સેવા કરે છે અને આજુબાજુ ગામડા આવી અને મને સહયોગ આપે છે। રામ મારો કરસનભાઈ ઠાકોર, ડેલિગેટ મહેમદાવાદ, કોંગ્રેસ।